અમદાવાદથી સમાચાર ફાયર વિભાગની હોટલો પર તવાઈ ફાયર સેફટીના નિયમો ભંગ કરનાર હોટલો સામે કાર્યવાહી ચાલી રહી છે। ફાયર વિભાગે 6 હોટલને સીલ કરી થલતેજ બોડકદેવ વિસ્તારમાં ફાયર વિભાગે કાર્યવાહી કરી છે। એસજી હાઈવે સ્થિત હોટેલ રુદ્ર, હોટેલ ફોર ફૂડ અને હોટેલ કેપટાઉન સીલ કરાઈ છે। બોડકદેવ વિસ્તારની અપોલો હોટેલ અને હોટેલ ગ્રાન્ટ સામે પણ કાર્યવાહી। વસ્ત્રાપુર ગુરુકુળ રોડ પર આવેલી હોટેલ લેકિનને પણ સીલ કરાઈ છે। આગના જોખમને ઘટાડવા ફાયર વિભાગે આ કડક કાર્યવાહી ચાલુ કરી છે। અમદાવાદમાં ફાયર સેફટીના નિયમોના ભંગ બદલ અમદાવાદ ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી હોટલો સામે કરવામાં આવી રહી છે। અમદાવાદના વસ્ત્રાપુર અને થલતેજ વોર્ડની અલગ અલગ હોટલો જે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે। એએમસીના ફાયર અને એસ્ટેટ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા નોર્થ વેસ્ટ ઝોનની હોટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 6 હોટલો સામે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે। થલતેજ વોર્ડની આ કેપટાઉન હોટલ છે કે જ્યાં 2 રૂમ જે છે તેને સીલ કરી દેવામાં આવ્યા છે, કારણ કે અહીંયા ફાયર સેફટીના જે નિયમો જે છે તેનો ભંગ થતો હતો અને તેને લઈને ક્યાંક ને ક્યાંક આ કાર્યવાહી કરવામાં આવી છે। એસજી હાઈવે પરની હોટલ રુદ્ર, હોટલ ફોર ફૂડ અને હોટલ કેપટાઉન સહિતની અલગ અલગ જે છે હોટલો સામે કાર્યવાહી કરવામાં આવી છે। ભાઈ જે છે કે તેઓ આ કેપટાઉન હોટલના મેનેજર છે। શું નામ છે તમારું? દીપક સુતાર। દીપકભાઈ, આ ફાયરનું ઓડિટ કરવામાં આવી રહ્યું છે, જે ફાયર સેફટીના નિયમોનો ભંગ બદલ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, આપણી હોટલમાં ક્યારે ફાયરના અધિકારીઓ આવ્યા હતા અને શું ચેકિંગ કર્યું? एक्चुअल में हमारे यहाँ पूरी बिल्डिंग में फायर सेफ्टी लगी हुई है, पर कल 16 तारीख को जो सरप्राइज ऑडिट करके आए थे तो काफ़ी जगह लगे हुए, 2-3 जगह नहीं लगे हुए, तो उन्होंने रूम की सील लगा दी दोनों। और नोटिस भी पहले दिया था? नोटिस दिया था, पर हमारा क्या जो नीचे 4th फ्लोर पे काम चल रहा था, हमने उन्हें बोला कि कल हमारा चालू हो जाएगा यहाँ काम, फिर उन्होंने 2 रूम की सील लगा दी। ફાયર વિભાગ દ્વારા અલગ અલગ હોટલોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। નોર્થ વેસ્ટ ઝોનમાં આ કાર્યવાહી જે છે તે અલગ અલગ હોટલમાં જઈને કરવામાં આવી રહી છે, જેમાં 6 હોટલ સામે કાર્યવાહી કરવામાં આવી છે, સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં આ હોટલ કેપટાઉન થલતેજ વોર્ડની હોટલ કેપટાઉન છે, જેના 2 રૂમ જે છે ત્યાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો અને તેને લઈને તેને સીલ કરવામાં આવી છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સુરતથી સમાચાર ડિંડોલીમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી। થોડા દિવસ પહેલા બનેલો નવો રોડ જમીનમાં ધસી પડ્યો। રોડ ધસતા એક ડમ્પર પણ ખાડામાં ફસાયું। જેસીબીની મદદથી ડમ્પરને બહાર કાઢવામાં આવ્યું। થોડા દિવસ પહેલા જ બનેલા રોડની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે। વરસાદ પહેલા જ રોડ ધસતા તંત્રની બેદરકારી સામે આવી છે। મહાનગરપાલિકાની કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ છે। હજુ થોડા દિવસ પહેલા જે રોડ બન્યો હતો તેની આ સ્થિતિ, એવી કઈ ગુણવત્તાનું મટીરિયલ અહીં વપરાયું હશે કે આ ડમ્પર અંદર ખાડામાં ધસી ગયું? સુરત મહાનગરપાલિકા જેનું કામ છે કે આ જે કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, રોડ બનાવવાની કામગીરી સોંપવામાં આવે છે, તેઓ યોગ્ય મટીરિયલ યુઝ કરે છે કે નહીં તે જોવાનું। સંવાદદાતા કીર્તેશ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। કીર્તેશ, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ આ કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપીને છૂટા થઈ જાય છે, ત્યારબાદ નિરીક્ષણ નથી કરતા કે કયા માલનો ઉપયોગ થયો છે, કઈ ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે? બિલકુલ, સુરત મહાનગરપાલિકા કૌભાંડોનું સૌથી મોટું ઘર બની ગયું છે। થોડા દિવસ પહેલા જ પ્રી મોન્સૂનને લઈને જે રસ્તાઓ ખોદાયા હતા ત્યાં પેચવર્કનું કામગીરી કરવામાં આવીને પેચવર્કની કામગીરી કેટલી હલકી કક્ષાનું કરવામાં આવ્યું છે તે દ્રશ્ય જ જોઈ શકાય છે કે એક ડમ્પર આખે આખું બેસી ગયું છે। આ રોડ હજુ થોડા દિવસ પહેલાં જ બન્યો છે। આ તમે જોઈ શકો છો કે આ રોડનું પેચવર્ક કરવામાં આવ્યું છે, ત્યારે રોડની બીજી બાજુ રોડનું લેવલ નથી, એટલે કે અહીંયા અવારનવાર ગાડીઓને નુકસાન થતું હોય છે, ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે। આખે આખું ડમ્પર બેસી ગયું છે, ડમ્પરને જેસીબી મશીનથી કાઢવામાં આવી રહ્યું છે। અધિકારીઓ ઘટના સ્થળે આવ્યા। ચાલો આપણે અધિકારીઓને પહેલાં સવાલ કરીએ, શું કહેવું છે, કયા પ્રકારની કામગીરી છે, કયા પ્રકારનું મટીરિયલ વપરાયું છે, કારણ કે રસ્તાની હાલત જોઈ શકાય છે। ચલો પહેલાં એક સ્થાનિક ભાઈ છે, આપણે એની જોડે વાત કરીએ। શું કહેશો ભાઈ? भैया वहाँ पे एक्सीडेंट बहुत होता है। क्यों? पानी लेने या और रोड पे ब्रेकर एक चाहिए, क्योंकि हमेशा अभी ये हालत क्या है? अभी 1 हफ्ता हुआ बने हुए। 1 हफ्ता ही हुआ? हाँ, 1 हफ्ता। ये यहाँ पे आपके सामने ही गाड़ी पलटी हुआ, यहाँ से किनारे तक देख लीजिए रोड कितना खराब है। 1 हफ्ते में यही हालत? हाँ,
अभी ये तो जना हादसा नहीं हुआ, कोई शाम के टाइम होता हादसा हो जाता है यहाँ पे। બિલકુલ અધિકારીઓ છે, આપણે અધિકારીઓ સાથે વાત કરીશું શું સ્થિતિ છે, કયા પ્રકારની સ્થિતિ અધિકારી છે. આવો સાહેબ, શું નામ આપનું? રવિભાઈ પટેલ. રવિભાઈ, રોડ બન્યો છે 1 અઠવાડિયા પહેલા. રોડ બન્યો છે એટલે આ ખાલી કાર્પેટનો જે પેચવર્ક નાનું જે રીતે આ લોકો હાઇડ્રોલિક કામ કરી ગયા છે ને, એ હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટ દ્વારા આના પર કામગીરી કર્યા પછી એના અંદર માટી પુરાણને એવું કર્યું, પછી એને ક્યોરિંગ કરવાનું આવે છે. એ એમણે વ્યવસ્થિત ક્યોરિંગ કર્યું ના હોય એટલે બેસી ગયું છે. પણ આ જે રસ્તા પર જે ઓલરેડી ટ્રાફિક વધારે રહી છે એટલે અમારા ડિપાર્ટમેન્ટ, મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ, જે અમારા ડિંડોલી ડેપો તરફથી જે કામગીરી કરવાની છે એના પર જે જીએસપી વર્ક કરી ને એના ઉપર નાનું પેચવર્ક કરવામાં આવેલું છે. એક બાજુ રસ્તો બેસી ગયો, બીજી બાજુ રસ્તાની ઊંચાઈ હા, છે. એટલે એ આખો રસ્તા પર હાઇડ્રોલિક વાળા અને ડ્રેનેજ વાળા જે વર્કિંગ કરી ગયા છે એના પછી આખો રસ્તાનું કાર્પેટિંગ કરવાનું બાકી છે. એટલે કહી શકાય ખરું કે કોન્ટ્રાક્ટરની બેદરકારી છે. કોન્ટ્રાક્ટરની બેદરકારી કહો તો પણ ચાલે, અથવા તો આ જે હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટનું જે ક્યોરિંગ વર્ક ને તે કરવાનું બાકી હતું એના હિસાબે થોડો પ્રોબ્લેમ છે ભાઈ. ચલો બીજા અધિકારી છે. ઉભારો ઉભારો સાહેબ, ભાગશો નહીં, ભાગશો નહીં. શું નામ આપનું? શું નામ આપનું? આપનું નામ તો કહો. કયા સાહેબ? આપ ઉભારો, વાત તો કરો ભાઈ. વાતો કરી ભાઈ, એટલી બધાને થોડું જવાબ અલગ આપ અધિકારી છો મહાનગરપાલિકાના. અમે કીધું ભાઈ, વાત તો કરી દીધી કે ભાઈ અમે પેશ માર્યો છે, અઠવાડિયું થયું છે, હવે લાઈન એક મોટી લગાવી છે, કામ થાય. બરાબર તમને છે. એવું લાગે છે કે કોન્ટ્રાક્ટર કે કર્મચારી હવે જે હશે તમે જોઈએ શેના માટે સેટલમેન્ટ થયું ભાઈ, એ ડાયરેક્ટ હું તમને કેવી રીતના કહી શકું. અત્યારે રોડ બેસી ગયો, વાત સાચી. એ બેસી ગયો છે, પેચ વર્ક કર્યું છે અમે, હવે બેસી ગયો સામેની છે. સાઈડ રોડ બી ઊંચો છે. હા, સામેની સાઈડ રોડ ઊંચો છે. એ તો આખું કાર્પેટ. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. જામનગરથી સમાચાર હવે. મહાનગરપાલિકામાં બોમ્બ મુકાયાની ધમકી અપાઈ. જામનગર મહાનગરપાલિકામાં બોમ્બ મુકાયાની ધમકી. બોમ્બ મુકાયાનો ધમકીભર્યો મેલ આવ્યો છે. મહાનગરપાલિકા કેમ્પસ ખાલી કરાવાયું. પોલીસ અને બોમ્બ સ્ક્વોડને બોલાવવામાં આવી છે. અત્યારે તપાસ ચાલી રહી છે. અંદર જે પણ વ્યક્તિઓ છે તેમને બહાર લઈ જવામાં આવ્યા છે. ધમકીભર્યો મેલ ક્યાંથી આવ્યો છે તે તપાસનો વિષય છે, પરંતુ તે પહેલા જે ધમકી મળી છે તે અંતર્ગત કંઈક શંકાસ્પદ વસ્તુ તો નથી ને, તેની તપાસ તેજ બની છે. જામનગર મહાનગરપાલિકામાં બોમ્બ મુકાયાની ધમકી મળતા જ પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમને બોલાવવામાં આવી છે. અત્યારે તપાસ ચાલી રહી છે. મહાનગરપાલિકા કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યું છે. કોઈ પણ વ્યક્તિને અંદર રહેવાની પરવાનગી નથી. સંવાદદાતા કિંજલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિંજલ, કઈ રીતે ધમકી આપવામાં આવી, અત્યારની શું સ્થિતિ? શું મહાનગરપાલિકા કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યું છે? બિલકુલ દીપા, જે પ્રકારે વાત મળે જામનગરમાં હાલ મહાનગરપાલિકામાં એક ઈમેલ મળ્યો છે, તેમાં બોમ્બ મુકાયા હોવાની જે ધમકી છે તે ધમકી ભર્યો આ ઈમેલ મળતા જ હાલ તંત્ર છે તે દોડતું થયું છે. જામનગર મહાનગરપાલિકાના જે આખું કેમ્પસ છે તે કેમ્પસમાં લોકો અને જે અધિકારીઓ હતા તેમને ખાલી કરાવી દેવામાં આવ્યા છે અને હાલ કેમ્પસની આસપાસ બોમ્બ સ્ક્વોડ અને પોલીસ ટુકડી છે તેને તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કંઈ પણ અઘટિત ઘટના ન ઘટે તેના માટે ફાયર વિભાગના જે ટેન્કરો છે તેમને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકાના કેમ્પસમાં હાલ જે તમામ ડેપ્યુટી મેયર, ચેરમેન સહિતના જે પદાધિકારીઓ છે આ પદાધિકારીઓ છે તે પોલીસ સાથે વાતચીત કરી રહ્યા છે અને કયા પ્રકારનો જે ઈમેલ મળ્યો છે તેની હાલ કન્વર્ઝેશન છે તે ચાલી રહ્યું છે. તો બીજી તરફ બોમ્બ સ્ક્વોડ છે તે બોમ્બ સ્ક્વોડ પણ પહોંચી છે અને હાલ મહાનગરપાલિકામાં સર્ચ છે તે હાથ ધરવામાં આવ્યું છે. જે પ્રકારે અલગ અલગ ઓફિસ અને કોર્ટમાં બોમ્બ મુકાયાના જે ઈમેલ અને ફોન કોલ રડતા હોય છે તે પ્રકારે હાલ જામનગર મહાનગરપાલિકામાં પણ. આભાર કિંજલ જાણકારી આપવા માટે.